પાટણ જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 246 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે, જેથી આ શાળાઓમાં શિક્ષકો વગર વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ મળતું હશે તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે। રાજ્ય સરકાર દ્વારા એક બાજુ શૈક્ષણિક માળખાને મજબૂત કરી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે પ્રેરાય અને પોતાની ઉજ્જવળ કારકિર્દી તેજસ્વી બનાવે તે માટેના પ્રયાસો કરે છે, તો બીજી તરફ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે। પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં કુલ 246 શિક્ષકોની ખાલી જગ્યાઓ પડેલી છે, જેમાં સરકારી માધ્યમિક શાળાઓમાં 41 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 38 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તથા સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 55 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 59 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। આ ઉપરાંત સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની 110 જગ્યાઓ પૈકી 57 જગ્યાઓમાં શિક્ષકોની ફાળવણી થઈ ગઈ છે, જેઓને આગામી 9 માર્ચના રોજ નિમણૂક પત્રો જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા અપાશે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે સરકારી માધ્યમિક શાળાઓમાં 41 શિક્ષકોની જગ્યા ખાલી છે, રાજ્યનો બદલી કેમ્પ બાકી છે, જેથી અન્ય જિલ્લાઓમાંથી શિક્ષકો આપણા જિલ્લામાં આવશે। પાટણ જિલ્લાની અંદર માધ્યમિક ગ્રાન્ટેડ જે શાળાઓ છે એમાં 114 શિક્ષકોની ઘટ છે, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની। એમાં માધ્યમિકમાં 55 અને ઉચ્ચ માધ્યમિકમાં 59 આ શિક્ષણ સહાયકો છે। જૂના શિક્ષકની અંદર માધ્યમિક 43 અને ઉચ્ચ માધ્યમિક 67 એમ 110 શિક્ષકોની ઘટ હતી, જેની સામે 57 શિક્ષકો અમને ફાળવી દીધેલા છે। એટલે બાકીના જે છે એ જગ્યાઓ એ હવે સરકારશ્રીની સૂચના મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે। સરકારી જે માધ્યમિક શાળાઓ છે એમાં 41 શિક્ષકોની ઘટ છે ને રાજ્યનો કેમ્પ બાકી છે, એટલે બદલી થઈને આપણા જિલ્લાની અંદર આવશે અને ઉચ્ચ માધ્યમિકની અંદર 38 જગ્યાઓ બાકી છે, જેની જાહેરાત સરકારશ્રી દ્વારા આપી દેવામાં આવી। ટૂંક સમયમાં એની ભરતી કરવામાં આવશે।